હીરાબુર્સ ચેરમેન રાજીનામા મામલો વલ્લભભાઈ લખાણીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું। હીરાબુર્સના નવા ચેરમેન ગોવિંદભાઈ ઢોલકિયા બન્યા। રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ઢોલકિયાને ચેરમેન બનાવવામાં આવ્યા। આજે કોર કમિટીની મીટિંગમાં લેવાયો નિર્ણય। નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલા આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો, એવું તમને હું સૂચન કરું છું। મિત્રો, આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી। તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ઢોલકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે। તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે। અને મિત્રો, 4200 સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતું થાય અને અમારો બિઝનેસ અહીંયા કારોબાર શરૂ થાય, એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય।